સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી ઈ વિદ્યાના ક્લાસમાં આપનું સ્વાગત છે. ચેપ્ટર છે 11 સાયન્સ, ચેપ્ટર 9 જૈવિક અણુઓ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. આગળના વિડીયોની અંદર આપણે લિપિડ અંગેની માહિતી લીધી. એની અંદર આપણે વિડીયોની અંદર લિપિડ અને એના બંધારણની ચર્ચા કરી. હવે આપણે અહીંયા પહેલાં જોઈશું લિપિડના પ્રકાર. આ ટોપિક નીટ માટે પણ તૈયાર કરવાનો છે. લિપિડના પ્રકારમાં બીજો પ્રશ્ન એવો પૂછાય, લિપિડનું વર્ગીકરણ. તો લિપિડના મુખ્ય 3 પ્રકાર પડે. એક સિમ્પલ લિપિડ, 2 જટિલ લિપિડ અને 3 સ્ટીરોઇડ્સ. આ 3 લિપિડ વિશે આપણે પદ્ધતિસર ઊંડાણપૂર્વક એને સમજીશું, જેથી આપણને નીટમાં કોઈ પણ પ્રશ્ન અત્યાર સુધી પૂછાઈ ગયો છે અથવા ભવિષ્યમાં પૂછાશે તો આપણને ક્લિયર આવડી શકે, સારી સમજ સાથે એને અટેન્ડ કરી શકાય. તો પહેલો પ્રકાર છે સાદા લિપિડ, બીજો પ્રકાર છે જટિલ લિપિડ અને ત્રીજો છે સ્ટીરોઇડ. આ આખું વર્ગીકરણ છે લિપિડના પ્રકારનું. એટલે પહેલાં એને સમજી લો, પછી આપણે 1 બાય 1 પહેલાં સાદા લિપિડને બધા જ સાદા લિપિડ જોઈશું, પછી જટિલ લિપિડ વિશે જોઈશું અને પછી સ્ટીરોઇડ વિશે. તો જે સાદા લિપિડ છે એમાં 2 પ્રકાર આવે. એક એ મીણ અને બી એ ટ્રાઇગ્લિસરાઇડ અને બી મીણ. ટ્રાઇગ્લિસરાઇડના પણ પેટા પ્રકાર પડે છે. એક પ્રવાહી સ્વરૂપમાં અને 2 ઘન સ્વરૂપમાં. અહીંયા ટ્રાઇગ્લિસરાઇડના 2 સ્વરૂપો છે, એક પ્રવાહી સ્વરૂપ અને એક ઘન સ્વરૂપ. એટલે ટ્રાઇગ્લિસરાઇડને બીજા શબ્દોમાં શું કહેવાય? ચરબી. શું કહેવાય? ચરબી. માટે એમ કહી શકાય કે ચરબી એ લિપિડનો ભાગ છે. ચરબી એ લિપિડનો ભાગ છે, નહીં કે લિપિડ એ ચરબી. ચરબી કોનો પેટા પ્રકાર થયો? લિપિડનો. લિપિડ એ ચરબીનો પ્રકાર નથી, સમજો. ચરબી એ લિપિડનો પ્રકાર છે. આપણે ઘણીવાર લિપિડ અને ચરબી બધું સરખું જ સમજીએ છીએ, છે બધું સરખું, પણ જ્યારે એનું વર્ગીકરણ કરીએ ને ત્યારે આપણને સ્પષ્ટ ખબર પડે કે આપણે જે ચરબી બોલીએ છીએ ને એ લિપિડનો એક પ્રકાર છે. બરાબર. હવે ટ્રાઇગ્લિસરાઇડ એ ચરબી છે, એમાં પ્રવાહી ચરબી અને ઘન ચરબી. પ્રવાહી ચરબીમાં સિંગતેલ, તલનું તેલ, ઓલિવ ઓઇલ અને કોડ લીવર અને શાર્ક લીવર ઓઇલ, એટલે ફિશ લીવર ઓઇલ. એટલે બધા તેલ છે ને એ પ્રવાહી ચરબી કહેવાય. જ્યારે આપણે ઘી ખાઈએ, માખણ ખાઈએ, વનસ્પતિ ઘી બને છે, એ બધા ઘન ચરબીમાં આવે. સાદા લિપિડનો બીજો પ્રકાર છે મીણ, જેમાં સુબેરિન અને ક્યુટીન આવશે. આપણે સમજાવીશું ત્યારે એ વખતે. જટિલ લિપિડ છે એના 3 નામ છે. એક ગ્લાયકોલિપિડ, 2 ફોસ્ફોલિપિડ, 3 લિપોપ્રોટીન. સ્ટીરોઇડની અંદર શીખવાનું છે સ્ટેરોલ અને સ્ટેરોન
અહીંયા ઓલ આવે છે પ્રત્યય, અને અહીંયા પ્રત્યય કયો લાગે છે? ઓન. એટલે સ્ટીરોઇડમાં સ્ટેરોલ અને સ્ટેરોન બે આવે. સ્ટેરોલમાં આર્ગેસ્ટેરોલ અને કોલેસ્ટેરોલ. સ્ટેરોનમાં પ્રોજેસ્ટેરોન અને ટેસ્ટેસ્ટેરોન. આમ જનરલી સ્ટેરોન એટલે જાતીય અંતઃસ્ત્રાવ, એટલે સેક્સ હોર્મોન, પણ એમાં નર જાતીય હોર્મોન્સ કયો કહેવાય? ટેસ્ટેસ્ટેરોન. અને માદા જાતીય અંતઃસ્ત્રાવ ફિમેલમાં જે સર્જાતા હોર્મોન્સ છે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. આ નામ પરિચય છે તમને. તો આપણે 1 by 1 એના પ્રકારો શરૂ કરીએ. પહેલું લઈએ સાદા લિપિડ. સાદા લિપિડનું બંધારણ શું છે કે એ સાદા લિપિડમાં માત્ર ફેટી એસિડ અને આલ્કોહોલ આવેલા હોય, અન્ય કોઈ બીજો ઘટક હોતો નથી. એટલે ફેટી એસિડ અને આલ્કોહોલ એ બેથી સાદા લિપિડની રચના થાય. એમાં બે પ્રકાર, એક સાદા લિપિડમાં ગ્લિસરાઇડ અને મીણ, જે હમણાં આપણે એના પેટા પ્રકાર જોયા ને, ટ્રાયગ્લિસરાઇડ અને મીણ, એ જ એના પ્રકાર છે, જેમાં આપણે અહીંયા કોમન નામ આપીએ ગ્લિસરાઇડ અને બીજો નામ આપીએ છીએ મીણ. હવે પહેલા ગ્લિસરાઇડની ચર્ચા કરીએ. બરાબર? સાદા લિપિડનો પહેલો પેટા પ્રકાર ગ્લિસરાઇડ. ગ્લિસરાઇડના બંધારણમાં શું હોય? તો સાદા લિપિડના જે બંધારણમાં હોય એ હોય જ ફેટી એસિડ વત્તા ગ્લિસરોલ. બંધારણ યાદ રાખવાનું. ગ્લિસરાઇડનું બંધારણ શું છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ. હવે આ ફેટી એસિડ અને ગ્લિસરોલની વચ્ચે એક બંધ બને, એસ્ટર બંધ. એટલે ચોપડીમાં એક શબ્દ લખ્યો છે એસ્ટરીકૃત. ચોપડીમાં એક શબ્દ છે. મેં લિપિડનો એક ફકરો તમને કીધો તો ઝૂમ ઉપર. એનસીઆરટીના પેજ નંબર, એનસીઆરટીનું પેજ નંબર 144 ઉપર, એમાં એમિનો એસિડ જ્વિટર આયનનું સમીકરણ છે ને, એના પછીનો ફકરો લિપિડ વિશે છે. એથી નીચે 4થી 5મી લાઈનમાં આવી જાઓ, ત્યાં એસ્ટરીકૃત લખેલું છે. એ એસ્ટરીકૃત એટલે શું? જ્યાં આપણે એને એસ્ટર બંધ કહીએ. બરાબર? એ એસ્ટર બંધ એટલે જ એસ્ટરીકૃત. એનો અર્થ કે ફેટી એસિડ અને ગ્લિસરોલની વચ્ચે એસ્ટર બંધ આવેલો છે. હવે એ ગ્લિસરાઇડના પ્રકાર પડે. જો એક ફેટી એસિડ હોય તો મોનોગ્લિસરાઇડ, જો 2 ફેટી એસિડ હોય તો ડાયગ્લિસરાઇડ, 3 ફેટી એસિડ જો આવે તો ટ્રાયગ્લિસરાઇડ. તો આપણને એનસીઆરટી બુકમાં ટ્રાયગ્લિસરાઇડ આપ્યું છે. જો એક જ ફેટી એસિડનો અણુ વપરાતો હોય તો મોનોગ્લિસરાઇડ, 2 ફેટી એસિડના અણુ વપરાતા હોય તો ડાયગ્લિસરાઇડ, 3 ફેટી એસિડના અણુ વપરાતા હોય તો ટ્રાયગ્લિસરાઇડ. હવે આપણે કયો ટોપિક ચાલે છે? લિપિડ. લિપિડના પ્રકાર. લિપિડના પ્રકારમાં સાદા લિપિડમાં ગ્લિસરાઇડ અને મીણ. એમાં આપણે રનિંગ ટોપિક ચાલુ છે ગ્લિસરાઇડ. ગ્લિસરાઇડમાં મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ, ટ્રાયગ્લિસરાઇડ. હવે આપણે સીધા જ આવી જઈએ ટ્રાયગ્લિસરાઇડની રચના. કેમ ટ્રાયગ્લિસરાઇડની રચના? ચોપડીમાં તમને પેજ નંબર 145 ઉપર, 145 પેજ ઉપર તમને ત્યાં બધા સમીકરણો આપ્યા છે. એમાં બીજા વચ્ચેના સેન્ટરમાં ફેટ અને ઓઇલ એટલે ચરબી અને તેલ લખેલું છે. એમાં પેજમાં, જમણા પેજમાં 145 નંબરના પેજ ઉપર જમણી બાજુ તમે ધ્યાનથી જુઓ તો ટ્રાયગ્લિસરાઇડનું સૂત્ર છે.
હવે એ ટ્રાયગ્લિસરાઇડનું સૂત્ર કેવી રીતે બન્યું એની આપણે પ્રોપર માહિતી લેવી છે. એટલે જ મેં કીધું આ ટોપિકને આપણે નીટ પ્રમાણે લઈશું. ટ્રાયગ્લિસરાઇડની રચનામાં એક અણુ ગ્લિસરોલનો હોય અને 3 અણુ ફેટી એસિડના હોય. એક અણુ ગ્લિસરોલ અને 3 અણુ ફેટી એસિડના. ફરીથી બોલું છું, ટ્રાયગ્લિસરાઇડમાં હમણાં જ કીધું 3 ફેટી એસિડ હોય, પણ સાથે લિપિડ છે એટલે ગ્લિસરોલ હોય, એટલે એક અણુ ગ્લિસરોલ છે. આ બે ભેગા થાય ને એસ્ટર બંધ બને એટલે 3 પાણીના અણુ છૂટા પડીને ટ્રાયગ્લિસરાઇડ બનાવે. આ એક સિમ્પલ સમીકરણ થયું, રાઈટ, જે લખાણ દ્વારા. હવે પ્રોપર રાસાયણિક સમીકરણ સૂત્ર સાથે કેવી રીતે ટ્રાયગ્લિસરાઇડ બન્યું, તો તમારે આ ટ્રાયગ્લિસરાઇડનું સમીકરણ છે. કેવી રીતે ટ્રાયગ્લિસરાઇડનું નિર્માણ થયું? ટ્રાયગ્લિસરાઇડનું નિર્માણ તો આ પેજ ઉપર જે અભ્યાસ કરાવું છું એ ટ્રાયગ્લિસરાઇડનું નિર્માણ છે. આગળ જ કીધું ને કે એક અણુ ગ્લિસરોલ, રાઈટ, અને 3 અણુ ફેટી એસિડ. તો જો એક અણુ ગ્લિસરોલ, જે તમને અગાઉના વિડીયોની અંદર મેં ગ્લિસરોલના અણુનું સમીકરણ આપ્યું હતું, સૂત્ર CH2OH. CH2OH. હવે આ છે ગ્લિસરોલ. આ એક અણુ છે આખો. આ બોન્ડ હોય, બંધ હોય, એ બંધ કરવા પડે એટલે CH2OH, CHOH અને CH2OH. તો આ ગ્લિસરોલનો અણુ થયો. હવે 3 ફેટી એસિડ કીધા એટલે જો R1, R2 અને R3 એ લાંબી શૃંખલાવાળા કે ટૂંકી શૃંખલાવાળા, યાદ આવ્યું? 2 હોય કે 8 હોય કે 16 હોય, એટલે આખી લાંબી ચેઇન લખતા નથી. એની જગ્યાએ શોર્ટ ફોર્મમાં શું લખીશું? R1. અને એક છેડે શું હોય ફેટી એસિડના? ઝૂમ ઉપર સમજાયું હતું લેક્ચરમાં કે ફેટી એસિડના એક છેડે CH3 હોય અને બીજા છેડે શું હોય? COOH. એક છેડે શું હોય? આ એક છેડે શું હોય? CH3. પછી પામિટિક, સ્ટીયરિક અને બધા શીખવાડ્યા હતા ને. અહીંયા 14 વખત CH2 અને આ COOH. પણ અત્યારે આપણે આ લાંબુ લખવું એની જગ્યાએ આપણે આટલા ભાગને શું કહી દઈએ છે? R1 અને આ COOH. એટલે ખ્યાલ આવી ગયો? R1 અને COOH. આ R1 કોઈ પણ હોય, સરખા પણ હોય અને જુદા પણ હોય. તો આગળ સમજીએ. R1, R2, R3 આ 3 ફેટી એસિડના અણુ છે. આ ફેટી એસિડના છેડે શું આવેલું છે? COOH. હવે ગ્લિસરોલનો OH સમૂહ, ધ્યાન આપજો, અને ફેટી એસિડનો કાર્બોક્સિલિક સમૂહ, આ બંને ભેગા થયા, બરાબર? તો એમના વચ્ચે પાણીના 3 અણુ દૂર થયા. દાખલા તરીકે જો અહીંયા H2O, H અને આ H અને આ O એટલે H2O, આ H અને આ O એટલે H2O. કેટલી વાર H2O થયા? 3 ટાઈમ્સ. 3 વાર એટલે 3H2O દૂર થાય. હવે કોઈ પણ પદાર્થમાંથી H2O નીકળે એને શું કહેવાય? ડિહાઇડ્રેશન, નિર્જલીકરણ. હવે 3 પાણીના અણુ નીકળી ગયા એટલે વધ્યું શું? હવે એક બાજુ R1 અને બીજી બાજુ CH2 અને વચ્ચે આ શું વધ્યું? COO.
આ COO ને શું કહેવાય? એસ્ટર કહેવાય. 10મા ધોરણમાં કે 9થમાં ખ્યાલ હશે. ક્રિયાશીલ સમૂહ એસ્ટર. તો આ COO એ એસ્ટર બંધ બનાવ્યો. તો ટ્રાયગ્લિસરાઇડના નિર્માણમાં કયો બંધ આવે? એસ્ટર બંધ. બરાબર. એક બાજુ R1 એમને એમ જ લખવાનું, R1 R2 R3, અને આ COO 3 એસ્ટર બંધ છે. કેટલા છે? 3 એસ્ટર બંધ. આવો પણ નીટમાં પ્રશ્ન પૂછાય. ટ્રાયગ્લિસરાઇડમાં કેટલા એસ્ટર? 3. અને આ બાજુ તો CH2 CH CH2 CH2 CH CH2. આની વચ્ચે બંધ બતાવવો પડે ને. ઓકે. તો આ આખી રચના શું થઈ? ટ્રાયગ્લિસરાઇડ. તમને ચોપડીમાં આપેલું જે 145 નંબર ઉપર મેં હમણાં કીધું કે 145 નંબરના પેજ ઉપર જમણી સાઈડે આપેલું ટ્રાયગ્લિસરાઇડનું જે સૂત્ર છે, જો એ સમીકરણ ન ફાવે તો આ સમીકરણ તમે દોરી શકો. પણ નિર્માણ કેવી રીતે થયું તો એ એનસીઈઆરટીમાં આપ્યું નથી. તો આપણે ટ્રાયગ્લિસરાઇડના નિર્માણની પણ અહીંયા નીટ પ્રમાણે ચર્ચા કરી છે, જેથી આપણને ખ્યાલ આવી જાય. હવે એ જ ટ્રાયગ્લિસરાઇડ એના પેટા પ્રકાર આપણે કીધા. ટ્રાયગ્લિસરાઇડના પેટા પ્રકાર કયા છે? એક છે ચરબી, જેને આપણે મેદ કહીશું, અને બીજો કયો પ્રકાર છે? તેલ. તો ચરબી છે, મેદ છે જેનું ગલનબિંદુ ઊંચું હોય, તેલ જેનું ગલનબિંદુ નીચું હોય, જે 144 નંબરના પેજ ઉપર ધ્યાનથી વાંચો. 144 નંબરના પેજ ઉપર 145 જે 4 લીટી લિપિડની આપી છે ને, એમાં ધ્યાનથી જુઓ, ત્યાં લખ્યું છે તેલ, ઓઇલ, લો મેલ્ટિંગ પોઈન્ટ. કયું આવે? નીચું ગલનબિંદુ તેલ, અને ચરબી છે એ ઊંચું ગલનબિંદુ છે. બરાબર. સામાન્ય તાપમાને ચરબી કયા સ્વરૂપે હોય? ઘન સ્વરૂપે. અને તેલ કેવા સ્વરૂપે હોય? સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે. હવે ચરબીના બંધારણમાં શું હોય? બધા જ ફેટી એસિડ સંતૃપ્ત અને લાંબી શૃંખલાવાળા છે. યાદ રાખજો, અગત્યનો પોઈન્ટ. ચરબીના બંધારણમાં એટલે કે મેદના બંધારણમાં બધા જ સેચ્યુરેટેડ ફેટી એસિડ છે અને લાંબી શૃંખલાવાળા. જ્યારે તેલ જે છે એમાં બધા જ ફેટી એસિડ અસંતૃપ્ત, હે ને? અહીંયા સંતૃપ્ત અને અહીંયા અસંતૃપ્ત હોય. આ ટૂંકી કે લાંબી શૃંખલાવાળા ફેટી એસિડ હોય. પછી ઉદાહરણ તરીકે ઘી, માખણ, પ્રાણીજ ચરબી અને વનસ્પતિ ઘી. અહીંયા સિંગતેલ, કોપરેલ અને તલનું તેલ અને ફિશ લીવર ઓઇલ. તો અહીંયા બધા તેલ આપ્યા છે. ફિશ લીવરમાં કોડ નામની માછલી આવે છે, એના યકૃતને પીસીને તેલ કાઢવામાં આવે એટલે કોડ લીવર ઓઇલ કહેવાય. શાર્ક નામની માછલી આવે છે, એ શાર્ક માછલીના લીવરને પીસીને તેલ કાઢવામાં આવે એટલે એને શાર્ક લીવર ઓઇલ. પણ શાર્ક અને કોડ બે માછલીઓ છે એટલે આપણે કોમન નામ આપીએ ફિશ લીવર ઓઇલ. તો આ ટ્રાયગ્લિસરાઇડના બે પેટા પ્રકાર થયા, ચરબી અને તેલ. એની પણ આપણે તફાવતની સ્વરૂપમાં લઈ લીધું. હવે આપણે સાદા લિપિડની ચર્ચા ચાલે છે. એનો બીજો પ્રકાર કયો હતો? મીણ વિશે. પહેલો પ્રકાર કયો હતો? ટ્રાયગ્લિસરાઇડ. બીજો કયો પ્રકાર? આપણે અહીંયા છીએ, સાદા લિપિડ છીએ. સાદા લિપિડમાં ટ્રાયગ્લિસરાઇડનું બંધારણ જોઈ ગયા, નિર્માણ જોઈ ગયા, અને એમાં પ્રવાહી અને ઘન ચરબીની વાત કરી. હવે આપણે મીણ ઉપર સમજીએ છીએ. તો મીણમાં બંધારણમાં શું હોય? મીણ એ શું છે? સાદા લિપિડનો એક પ્રકાર. મીણ એ શું છે? સાદા લિપિડનો
એક પ્રકાર છે વેક્સ. એના બંધારણમાં એક અણુ મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ અને એક અણુ ફેટી એસિડ, જે લાંબી શૃંખલાવાળો વપરાય. એટલે અહીંયા બંને એક એક છે. એક મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ. મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે એમાં એક જ વાર OH હોય. એક વાર OH હોય એવો આલ્કોહોલ, અને સંતૃપ્ત ફેટી એસિડ એનો પણ એક અણુ. તો પાણીનો અણુ દૂર થયો એટલે કે નિર્જલીકરણ થયું. જ્યારે જટિલ પદાર્થ બને ને ત્યારે પાણીનો અણુ દૂર થાય. સાદા નાના નાના એકમો ભેગા થાય ને અને એમાંથી પોલિમર બને ને ત્યારે પાણીનો અણુ દૂર થાય. યાદ રાખવાનું. બરાબર, બધા જોડાય ને ત્યારે પાણીનો અણુ દૂર થાય. જ્યારે બધા તૂટે ને ત્યારે સમજી લો રિવર્સ, પાણીનો અણુ ઉમેરાય. જળ વિભાજન, જેને હાઇડ્રોલિસિસ કહેવાય. તો આ બન્યું મીણ. તો મીણ સામાન્ય તાપમાને શું છે? ઘન સ્વરૂપ. કોઈ પણ પ્રકારની મીણ હોય, વેક્સ. ઉદાહરણ તરીકે ક્યુટીન અને સુબેરીન. આ ક્યુટીન અને સુબેરીન યુક્ત વનસ્પતિમાં કોષ દિવાલ હોય. સેલ વોલ તરીકે સુબેરીન આવેલું છે. ક્યુટીન ક્યાં હોય? આપણે લીફ હોય ને, પર્ણ, એ પર્ણની ઉપર એક લેયર હોય છે, એ ક્યુટીનનું લેયર છે, જેને કારણે વનસ્પતિમાં ઉત્સ્વેદનનો દર ઘટે. રણની વનસ્પતિ હોય તો ક્યુટીન જાડું હોય, જેથી રણમાં બાષ્પોત્સર્જનનો દર ઘટાડવા માટે. એટલે ક્યુટીન અને સુબેરીન એ બંને વનસ્પતિમાં. મીણનો કોઈ વિશિષ્ટ પ્રકાર નથી. જ્યારે ટ્રાયગ્લિસરાઇડના 2 પ્રકાર જોઈ ગયા. તો આજના આ વિડીયોનું ટાઇટલ શું હશે? લિપિડના પ્રકાર, અને એમાં સાદા લિપિડ વિશે કમ્પ્લીટલી નીટ પ્રમાણે સમજૂતી આપણે લીધી છે. બાકી આવતી વખતે જે નેક્સ્ટ વિડીયો છે એની અંદર આપણે જટિલ લિપિડ અને સ્ટીરોઇડ વિશે શીખીશું. તો આવતા વિડીયો લેક્ચર સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.